નમસ્કાર, અવતાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે। લુણાવાડામાંથી પસાર થતા બાયપાસ રોડ પર ખેડૂતોનો વિરોધ। લુણાવાડા શહેરની બહાર નીકળતા બાયપાસની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાંથી પસાર થતા બાયપાસને લઈ સ્થાનિક ખેડૂતો દ્વારા જમીન સંપાદન અધિકારીને વાંધા અરજી આપી રજૂઆત કરવામાં આવી હતી। બાયપાસ રોડની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવે જેથી ખેડૂતોની ફળદ્રુપ જમીન ન બગડે અને ખેડૂતોને આર્થિક નુકસાન ન વેઠવું પડે। બારગામના ખેડૂત આગેવાનો જિલ્લા સેવા સદન ખાતે એકત્રિત થઈ આવેદનપત્ર આપી પોતાનો વાંધો રજૂ કર્યો છે અને પોતાની માંગણીઓની રજૂઆત કરવામાં આવી હતી। લુણાવાડા તાલુકાના ધોળી મોટી ચરેલ, નાની ચરેલ, માળિયા તેમજ દલુખોડિયાની આસપાસના 12 જેટલા ગામોની અંદાજિત 200 એકર જેટલી જગ્યા સરકાર દ્વારા બાયપાસ રોડ બનાવવા માટે ખેડૂતો પાસે એક્વાયર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે ખેડૂતો દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતો દ્વારા જિલ્લા જમીન સંપાદન અધિકારીને રૂબરૂ મળી પોતાની આપવીતી જણાવી હતી। સરકાર એક બાજુ ખેડૂતની આવક બમણી કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે। સરકાર ખેડૂતો માટે કિસાન સમૃદ્ધિ તેમજ ખેડૂતલક્ષી અનેક યોજનાઓ ખેડૂતો માટે અમલવારી કરી રહ્યા છે। ત્યારે તેની સામે ખેડૂત પાસે પોતાની જમીન જ નહીં રહે તો ખેડૂત કેવી રીતે ખેતી કરશે? ત્યારે ખેડૂત હકીકત કહી રહ્યા છે કે ખેતી જમીનમાં થાય છે, રોડ ઉપર ખેતી થતી નથી। ત્યારે ખેડૂત થકી જ્યારે સરકારની પણ આવક બમણી થતી હોય ત્યારે સરકાર ટ્રાફિક નિયમન માટે રોડ મોટા કરવા બાયપાસ માટે ખેડૂતોની જમીન એકવાર કરતી હોય છે। ત્યારે સરકાર તેમાં યોગ્ય વિચારણા કરી અને ઓવરબ્રિજ બનાવે તો ખેડૂતોની મોંઘી જમીન પણ બચી જાય। બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા આજે પણ ખેડૂતોને જંત્રીના ભાવ જૂના મુજબ એટલે કે 2011ના ભાવ મુજબ વળતર ચૂકવવામાં આવે છે। આજે પણ જગતના તાતનું સોનું ગણાતી એવી મોંઘી જમીન બિલ્ડરો દ્વારા 2800થી 3000 રૂપિયામાં લેવામાં આવી રહી છે અને મોંઘા ભાવે મકાનો બનાવી અને વેચવામાં આવી રહ્યા છે। ત્યારે અહીં તો સાવ સરકાર દ્વારા જાણ ખેડૂતો પાસે એક સમોસાની કિંમત કરતાં પણ ઓછા ભાવમાં આ જમીન ખરીદતા ખેડૂતો લાલગુમ થયા છે। માત્ર 1 ચોરસ ફૂટના 5 રૂપિયા લેખે ભાવ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે। ત્યારે કેટલાક ખેડૂતોની તો જમીન પણ નથી રહેતી અને ખેડૂત ખાતેદારમાંથી નામ પણ નીકળી જાય તેવી પરિસ્થિતિ છે। ત્યારે હવે ખેડૂતો મોરબીની જેમ આકરા પાણીએ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ત્યારે સરકાર ઓવરબ્રિજ બનાવે તો ખેડૂતોની મોંઘી જમીન પણ બચી જાય અને ખેડૂતોને વળતર પણ ન ચૂકવવું પડે। ત્યારે હવે સરકાર ખેડૂતોને કયા પ્રત્યુત્તર આપે છે તે જોવું રહ્યું। ખેડૂત અત્યારે જે 100 ફૂટ આ બાજુ 100 ફૂટ ડાબી બાજુ બંને બાજુ 100 ફૂટ જમીન લીધી 6 લેનનો રસ્તો બનાવવા માટે। એમાં એવું થાય છે કે અમુક નાના જે ખેડૂતો છે જે 2 એકરથી ઓછી જમીન ધરાવે છે તેમને સળંગ જમીન આવેલી હોય અને આખા જમીનની અંદર થઈને 6 લેનનો રસ્તો જતો હોય એટલે એમની પાસે જમીન વધતી જ નથી। ખાલી 5 ફૂટનો પટ્ટો એકલો મળતો જોવા મળે છે આપણને। આ ખૂટ મારેલા છે, ખૂટની અંદર દેખાય છે કે જે 5 ફૂટ જ જગ્યા એ લોકોની વધે છે એટલે 7/12ના નામમાં 7/12ની અંદરથી એમનો ખેડૂત ખાતેદાર તરીકે એ નામ જ નથી રહેતું। શું માંગણી છે? માંગણી એવી છે કે સરકાર જે 5 રૂપિયા પ્રમાણે જમીનના ચોરસ ફૂટનો ભાવ આપવા તૈયાર છે પણ આજની તારીખમાં જોવા જઈએ તો બિલ્ડરો દ્વારા 3000 થી 4000 રૂપિયા ભાવ આપે છે। તો અમને પોષકતમ ભાવ આપે કારણ કે આ જમીન જ રહેવાની નથી, ખેડૂત ખાતેદાર જ નથી રહેવાનો તો કમાશે કઈ રીતે? જો બીજી જમીન ખરીદવા માટે એની જોડે પૂરતા પૈસા પણ જોઈશે આજની તારીખમાં જોવા જઈએ તો। પણ આ લોકો 5 રૂપિયા લેખે 2 લાખ રૂપિયાના એકરના ભાવ પ્રમાણે આપે છે અને બિલ્ડરો આ જ જમીનના 2-3 કરોડ રૂપિયા આપે છે। તો અમારું તો અમને તો બિલ્ડર લે વધારે સારું કે જમીન જાય તો એના કરતાં બિલ્ડર જોડે જાય। પણ હવે આ જમીન અમારી જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયા પછી અમારી જમીન અમે વેચી શકતા પણ નથી। શું નામ છે આપનું? વિશાલ પટેલ। મારી નમ્ર એટલી જ વિનંતી છે કે જે આ બાયપાસ માટે જગ્યા એમને એક્વર્ડ કરી છે 11 ગામોના ખેડૂતોને પાયમાલ કરવાના ધંધા ચાલુ કર્યા છે। લુણાવાડા સિટીની અંદર ફ્લાયઓવર બનાવે તો અમારી જગ્યાઓ બચી જાય છે અને આ લોકોએ જગ્યા 30 મીટરની જગ્યાએ 60 મીટર કરી છે। 100 ફૂટ આ બાજુ અને 100 ફૂટ આ બાજુ 200 ફૂટ હવે 20 ગુંઠાનું ખેતર હોય એમાં કંઈક 4 ફૂટ કે 5 ફૂટ જગ્યા બચે એ તો ઉપયોગમાં થવાની જ નથી અને ખેડૂત ખાતેદાર રહેતો જ નથી, બધા નાના ખેડૂતો જ છે। સરકાર આના ઉપર વિચારધારણા લે અને એક કે અમે મહેસૂલ વિભાગમાં પૂછે છે કે એમનો ભાવતાલનો તમે જવાબ આપો, બરોબર? અમને ભાવતાલ પૂછે છે તમને 29 રૂપિયાના ડબલ 59 રૂપિયા આવું કંઈક અમને ભાવતાલ આપે છે। એનું અમે ભાગ્યાકાર કે ગુણાકાર કરીને ગણવા જઈએ તો 5 રૂપિયા સ્ક્વેર ફૂટ જગ્યા થાય છે। હાલના તબક્કે બિલ્ડરો અમારી જગ્યાઓ લેવા માટે તડપાપડ છે। 2000, 2500, 3000, 4000 ના ભાવે જગ્યાઓ માંગે છે। અમે બાપ દાદાથી જમીનો વેચી નથી, અમારી આજીવિકા અમારા પેઢીના પેઢી છોકરાઓ જીવી શકે તેમાં તો તમે બિલ્ડરોની જગ્યાઓ નથી વેચી। એ જ જગ્યાઓ વેચીને અમે કરોડપતિ બહેન ના બેહી રહ્યા। અત્યારે સરકાર અમારી જોડે અમારી હોના જેવી જગ્યા લેવા માંગે છે। અમે આવનાર સમયની અંદર સરકાર આનું નિરાકરણ નહીં લાવે તો મોરબી જેવી સ્થિતિ કરીશું।
અને આનો કઈ બી ઉકેલ નહીં લાવો તમે ધરણાનો કાર્યક્રમ પણ કરીશું. સરકારને મારી આટલી નમ્ર વિનંતી છે. શું નામ છે આપનું? રમેશભાઈ વણકર. સરકારે આ બાયપાસ માટે જે આ જમીન એક્વાયર કરી છે, સરકાર રોડ કાઢે એનો વાંધો નથી, પણ અમને પોષણ સમયુક્ત ભાવ આપે. 5 રૂપિયાના ભાવે તો સરકાર અમારી મસ્કરી કરે છે. આજે આ ફૂટ રોપ્યા તોથી 100 ફૂટ ઓમ 100 ફૂટ બેલી બાજુ અમારી પાસે 1.5-2 એકર જમીન છે. એમાં સરકાર 1 એકર જમીન તો લે. હવે અડધા એકરમાં મારા છોકરો ચચમ પૂરું કરે એ તો સરકાર વિચાર કરી જોઈએ. અને આ દરેક ઠેકાણે ખેડૂતોનું શોષણ, બસ ખેડૂતોનું શોષણ. ખેડૂત કરે શું? ગામડાની દશા તો જુઓ સાહેબ. અમારે સરકારને એટલું જ કહેવું છે કે આ જમીન જાય, સરકારનો વિકાસ ખરો, પણ ગોળો વિકાસ આવો કે ખેડૂતોની જમીન પૂરી કરી દેવાની. એના કરતાં અમને પોષણ સમયુક્ત ભાવ આપે અને અમારા છોકરોનું ભવિષ્યમાં પૂરું થાય એવું સરકાર વિચારે. શું નામ છે આપનું? નરોત્તમભાઈ દોડી.